વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે। ગુજરાત રાજ્યમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર થીમ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સબ સેન્ટરથી મેડિકલ કોલેજ સુધી આરોગ્ય સેવાઓની ખાસ ઝુંબેશ હાથ ધરાશે। માતા, શિશુ, કિશોરીઓ, ટીબી સહિતના રોગોનું નિદાન, સારવાર અને રસીકરણ કરવામાં આવશે। આ અભિયાન અંતર્ગત રાજ્યમાં 1,37,000 નિદાન કેમ્પ યોજાશે, જ્યારે રાજકોટમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીની ઉપસ્થિતિમાં મેગા કેમ્પ યોજાશે અને MRI, સીટી સ્કેન જેવી સેવાઓ નિઃશુલ્ક અપાશે। સાથે જ રાજ્યમાં 600થી વધુ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાશે, જેમાં નમો સ્ટેડિયમ ખાતે મેગા રક્તદાન કેમ્પ પણ યોજવાનો છે। સમગ્ર ભારતની અંદર 17મી સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધી 15 દિવસમાં સેવા પખવાડિયું ઉજવવાની જાહેરાત થઈ છે અને એમાં જન્મદિવસની ઉજવણી કેવી હોઈ શકે એનું એક ઉદાહરણ ભારતે પ્રસ્તુત કર્યું છે અને ખાસ કરી ગુજરાતની અંદર આ સેવા પખવાડિયાને લઈ અને સમગ્ર રાજ્યમાં અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। આ વખતની જે થીમ છે એ થીમમાં સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર, ઘરની મહિલા સ્વસ્થ હોય અને એનો પરિવાર પણ સશક્ત હોય એ પ્રકારની કલ્પના, એટલે આખા પરિવારની કલ્પના સાથે મહિલાઓના સ્વાસ્થ્ય અને પરિવારના સ્વાસ્થ્ય અને અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે આ 15 દિવસ એ સેવાના 15 દિવસ બનીને રહેવાના છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ રાજ્યની મહિલાઓ અને એના પરિવારજનોને સ્વસ્થ રાખવાના ઉદ્દેશ્યથી સબ સેન્ટરથી લઈ અને મેડિકલ કોલેજ સુધી સ્ત્રીઓ અને બાળકો માટે જુદા જુદા 14 જેટલા વિષયો ઉપર આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવામાં આવશે। બાળ વિકાસ મંત્રી શ્રીની હાજરીમાં મેગા કેમ્પનું આયોજન કર્યું છે। રાજ્યમાં કુલ 1,41,037 જેટલા કેમ્પોનું આયોજન ખૂબ મોટા પ્રમાણમાં કર્યું છે, જેમાંથી સ્પેશિયાલિટી કેમ્પ 10,849 અને સાથે જે સ્ક્રીનિંગ કેમ્પ છે એ 1,30,188, આમ કુલ મળી 1,41,037 જેટલા કેમ્પોનું આયોજન કર્યું છે। આ જે સ્ક્રીનિંગ કેમ્પ છે એ સ્ક્રીનિંગ કેમ્પમાંથી કોઈ મોટી બીમારી માલુમ પડે તો તરત જ એને રેફરલ જે સંસ્થાની અંદર એને આગામી સારવાર લેવાની હોય ત્યાં રેફરલ સુવિધાઓ પણ કરવામાં આવશે, રેફરલ પણ કરવામાં આવશે અને રેફરલ કર્યા પછી આ તમામે તમામ રેફરલ કરેલા દર્દીઓનું પણ મોનિટરિંગ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે, જે અંતર્ગત સબ સેન્ટરમાં 1,08,000 સાથે આ પખવાડિયા દરમિયાન તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે થનાર તમામ મેડિકલ કેમ્પોમાં તમામ આરોગ્ય વિષયક સેવાઓ જેવી કે મેડિકલ ચેકઅપ, સ્ક્રીનિંગ, નિદાન, લેબોરેટરી ટેસ્ટ, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, રેડિયોલોજિકલ ટેસ્ટ જેવા કે એક્સરે, સોનોગ્રાફી, MRI, સીટી સ્કેન વગેરે બિલકુલ નિઃશુલ્ક કરવામાં આવશે। આ 15 દિવસ દરમિયાન જે પણ કોઈ આ મેડિકલ કેમ્પની અંદર જે પણ પ્રકારની, ચાહે એમાં ડાયગ્નોસ્ટિકની વાત છે કે પછી એમાં એક્સરે અને લેબ ટેસ્ટ જેવો વિષય છે, એ તમામે તમામ સારવાર એ આ મેડિકલ કેમ્પના પ્રિસ્ક્રિપ્શન ઉપર એને આ 15 દિવસમાં જે લોકોને જે જરૂર પડી હોય એ આગામી સમયની અંદર પણ એને નિઃશુલ્ક આપણે સારવાર આપી રહ્યા છીએ। આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં 600થી વધારે જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કર્યું છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન આપણે કર્યું છે।